નમસ્કાર મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી અને આજે આપણે વાત કરીશું કે જીટીયુના પ્રોવિઝન સર્ટિફિકેટ વિશે કે જે ડિપ્લોમા કમ્પ્લીટ કર્યા પછી દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે એટલે કે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે સર્ટિફિકેટ કેવું તો કે પ્રોવિઝન સર્ટિફિકેટ. તો બધા મિત્રોને આ વિડીયો લાસ્ટ લગી જોવાનો છે. આપણે બધું ડિસ્કશન કરશે કે તમે કઈ રીતે મેળવી શકો છો, આના વિશે વધારે ડિટેલ જોતી હોય તમે ક્યાંથી મેળવી શકો છો, સર્ટિફિકેટનો મતલબ શું થાય છે, તમને ક્યાં ક્યાં ઉપયોગી નીવડે છે, ક્યાં ક્યાં તમને કામ આવે છે. ઓકે, અને બહુ ઇમ્પોર્ટન્ટ સર્ટિફિકેટ છે તમારું, એટલા માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તો ખાસ વિડીયો બધા મિત્રોને જોવાનો છે. ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું હોય કે ડિગ્રીમાં કમ્પ્લીટ કર્યું હોય કે કોલેજમાં, તો આ સર્ટિફિકેટ મેળવવું ખૂબ જ જરૂરી છે. ઓકે મિત્રો, બધા મિત્રોને મોકલી પણ દેજો કે જે મિત્રોને છઠ્ઠું સેમેસ્ટર કમ્પ્લીટ થયું છે, રિઝલ્ટ પણ જીટીયુનું આવી ગયું છે અથવા લાસ્ટ યરમાં હતા, તો એ મિત્રો માટે તો ખાસ ઉપયોગી જ છે કે સર્ટિફિકેટ લાસ્ટમાં બધું કમ્પ્લીટ થઈ જાય ત્યારે આવતું હોય છે. તો જે મિત્રોએ આપણી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને નવા વિડીયો તમને આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. મિત્રો જીટીયુ એક્ઝામના આઈએમપી છે, જોબ માટેના અમુક નોટિફિકેશન છે, વેકેન્સી છે, રિક્વાયરમેન્ટ, એના બધા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. કઈ રીતે તમારે તૈયારી કરવી, ઓલ પ્લેલિસ્ટ છે મિત્રો બધી બનાવેલ છે. સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ તમે તૈયારી પણ કરી શકો છો. અને ડિગ્રીમાં જે મિત્રો જવાના છે ડિપ્લોમા કમ્પ્લીટ કર્યા બાદ, તે મિત્રો માટે આઈએમપી પ્રશ્નો છે, જીટીયુનું ઓલ રેગ્યુલર ઇન્ફોર્મેશન છે, ઓલ વસ્તુ તમારે મેળવવા માટે નીચે તમે લિંક આપી દઈશ. બધા મિત્રો છે કે હવે નેક્સ્ટ કરિયર માટે પણ જોઈન થઈ શકે છે. ચાલો આપણે વાત કરીએ તમારા સર્ટિફિકેટ વિશે. તો બેઝિક ડિટેલ મિત્રો આપણે તમને વાત કરી પ્રમાણે એ છે કે જીટીયુ ડિપ્લોમા ફાઇનલ પ્રોવિઝન સર્ટિફિકેટ 25 કઈ રીતે મેળવવું, અથવા તો એ આપણી ચેનલ દ્વારા આપણે આ વિડીયોમાં વાત કરશું કે પ્રોવિઝન સર્ટિફિકેટ છે મિત્રો એ શું છે. તો જો આપણે વાત કરીએ આપણે તો તમને વધારે આઈડિયા આવશે. તો પીપીટી બનાવેલ છે પ્રેઝન્ટેશન, તમારા પોઈન્ટને અમુક તમારા ધ્યાનમાં રહે એના માટે. તો સૌથી પહેલા જો વાત કરીએ મિત્રો, પહેલા નંબરનો પોઈન્ટ આપણે ચાલુ કરીએ તો પ્રોવિઝન સર્ટિફિકેટ એ તમારા ફાઇનલ સેમેસ્ટર પછી આપવામાં આવતું તેને તાત્કાલિક પ્રમાણપત્ર છે કે તમારું ફાઇનલ સેમેસ્ટર છે મિત્રો, જેમ કે સમજો કે છઠ્ઠા સેમેસ્ટર તમારું રિઝલ્ટ આવી ગયું, બરાબર છે, રેડી, અને એક પણ બેકલોગ કેટી નથી, એટલે કે સેમેસ્ટર 1 થી લઈ અને તમારા 6 ક્લિયર છે, એક પણ બેકલોગ નથી અને એક પણ કેટી નથી, બરાબર છે, બધું ક્લિયર થઈ ગયું અને રેડી, પછી તમારે પ્રોવિઝન સર્ટિફિકેટ છે કે તમને આપવામાં આવે છે, જે તમે યુઝ ક્યાં કરી શકો તો કે તમે એડમિશન માટે યુઝ કરી શકો ટેમ્પરરી હો મિત્રો, અને જોબ માટે કરી શકો છો જ્યાં સુધી તમને ઓરિજિનલ ડિગ્રી ન મળે, એટલે કે તમારું કોન્વોકેશન સર્ટિફિકેટ જે આવે ને મિત્રો, કોન્વોકેશન સર્ટિફિકેટ એ પણ તમારું લાસ્ટ ગણવામાં આવે છે. પણ એ જ્યાં લગી નથી આવતું ત્યાં લગી તમારે કેનો યુઝ કરવાનો હતો કે પ્રોવિઝન સર્ટિફિકેટ, કે જે તમારી કોલેજ દ્વારા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે તમારું જીટીનું રિઝલ્ટ આવી ગયા બાદ, બરાબર છે. તમારે એક પણ બેકલોગ કેટી ન હોય, તમારું બધું ક્લિયર થઈ જાય મિત્રો, ત્યારે તમને આ સર્ટિફિકેટ છે એ તમારી કોલેજ દ્વારા તમને આપવામાં આવે છે. તો એના માટે વધારે ડિટેલ કે કેટલો સમયગાળો લાગી શકે છે એ તમારા કોલેજ ઉપર ડિપેન્ડ હોય છે. તમારા કોલેજમાં જીટીયુના કોર્ડિનેટર હોય, તમારે એને વાત કરવાની હોય, સર મારું ડિપ્લોમા કમ્પ્લીટ થઈ ગયું છે, હવે અમારો પ્રોવિઝન સર્ટિફિકેટ છે એ અમને ક્યારે મળશે. એનો યુઝ તમે ક્યાં સુધી કરી શકો મિત્રો, તો કે તમારું ફાઇનલ કોન્વોકેશન સર્ટિફિકેટ કે જે તમે સેમેસ્ટર 6 ની તમે ફીસ ભરી, એની હારોહાર તમે ફીસ ભરી છે એ તમારા ઘરે કે પોસ્ટ છે કુરિયર કરી દેવામાં આવશે. એ જ્યાં લગી તમારું ફાઇનલ સર્ટિફિકેટ ન હોય ત્યાં લગી તમારે પ્રોવિઝન સર્ટિફિકેટ છે એનો તમારે યુઝ કરવાનો છે. પછી તમે જોબમાં કરો મિત્રો, કે તમે એડમિશન પ્રોસેસમાં કરો, કે કોઈ પણ જગ્યાએ કરો, એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર છે. ટેમ્પરરી તમારે યુઝ કરવાનું રહેશે. ઓકે, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ને. માત્ર સર્ટિફિકેટ જે છે પ્રોવિઝન એ તમારે ટેમ્પરરી કહેવાય, એમ કે જ્યાં લગી કોન્વોકેશન ન આવે, એટલે કે ફાઇનલ તમારું ડિગ્રીનું સર્ટિફિકેટ, ડિગ્રી મીન્સ કે જે કોન્વોકેશન છે ડિપ્લોમા કમ્પ્લીટ થઈ ગયા પછી લાસ્ટ છેલ્લું તમારું કહેવાય એ ના આવે મિત્રો, ત્યાં લગી તમારે આનો યુઝ કરવાનો છે. અને સામાન્ય રીતે જીટીયુ ફાઇનલ રિઝલ્ટ આવતા 1 અઠવાડિયા 2 અઠવાડિયા પછી સર્વિસ ઉપલબ્ધ થતી હોય છે. મીન્સ કે તમારું રિઝલ્ટ આવી જાય એના 15-20 કે વધી મહિનો દિવસ પછી તમારી પ્રોસેસ છે એ કમ્પ્લીટ ચાલુ થઈ જતી હોય છે, એ તમારા કોલેજમાંથી મેળવી શકો છો. અને આ તમારા કોલેજ છે મિત્રો, એમાં તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. જ્યારે તમારું કોન્વોકેશન સર્ટિફિકેટ છે, બરાબર છે મિત્રો, કોન્વોકેશન સર્ટિફિકેટ છે એ તમારું મળી જાય, એ તમારો થોડો ટાઈમ લાગતો હોય છે. સીધું જીટીયુમાંથી તમને ફાઇનલ લાસ્ટ છેલ્લું સર્ટિફિકેટ કહેવાય તમારા ઘરે તમને પોસ્ટમાં એટલે કે કુરિયર કરવામાં આવે છે, એ આવી જાય ત્યાં લગી તમારે ટેમ્પરરી આ પ્રોવિઝન સર્ટિફિકેટનો યુઝ કરવાનો હોય છે તમારા એડમિશનમાં અથવા તો જોબ માટે જ્યાં તમારે જરૂર પડે છે ત્યાં. નાના વિશે વધારે ડિટેલ માટે મિત્રો તમારે જીટીયુના તમારા કોલેજમાં તમારા એચઓડી અથવા તો એચઓડી તમારા હેડ તમારા ડિપાર્ટમેન્ટના અથવા તો તમારા જીટીયુના જે કોર્ડિનેટર હોય કે જીટીયુનું ઓલ વર્ક સંભાળતા હોય, એટલે કે ઓલ કામ કરતા હોય મિત્રો, એને તમારે મળવાનું રહે આ વસ્તુની ડિટેલ માટે. કેમ કે આ એનું કામ છે, કેટલો સમયગાળો લાગે એ તમને ઓલ ઇન્ફોર્મેશન છે એ વધારે ડીપમાં આપી શકે છે. ઓકે, તો હું આશા રાખું છું મિત્રો કે આ વિડીયો તમને
સમજાઈ ગયું હશે કે ફાઇનલ કહેવાય ને તમારું સેમેસ્ટર કમ્પ્લીટ થઈ ગયા બાદ ઘણા મિત્રોનો પ્રશ્ન હતા સર કે મારું પ્રોવિઝન સર્ટિફિકેટ છે કઈ રીતે આવશે? તો એના માટે સ્પેશિયલ મેં આ વિડીયો બનાવ્યો હતો મિત્રો કે તમારે આવી રીતના બેઝિક પ્રોસેસ છે એ તમારી કરવાની છે કે જીટીયુનું જે કહેવાય ને પ્રોવિઝન સર્ટિફિકેટ છે એ તમારે મેળવવા માટે ડિપ્લોમાના સ્ટુડન્ટ હશે ડિગ્રીમાંના હોય કે જીટીયુમાંના ઓલ સ્ટુડન્ટ માટે કોમન લાગુ પડે છે તમારો ઓલ ક્લિયર થઈ જાય ત્યારે લાસ્ટમાં તમને આવતું હોય છે ક્યાં લગી તમે વાપરી શકો તો કે તમારું કોન્વોકેશન છે કોન્વોકેશન સર્ટિફિકેટ તમારું જ્યાં લગી ન આવે ત્યાં લગી તમારે આને યુઝ કરવાનું રહે છે ઓકે અને આના વિશે વધારે ડિટેલ માટે આપણે વાત કરીએ એ પ્રમાણે જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપમાં તમારે મેસેજ કરવાનો રહેશે બધા મિત્રોને કાંઈ ના સમજાય તો મને પર્સનલી પણ પૂછી શકશો અને આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં પણ પૂછી લેવાનું રહેશે હજી કોઈને કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય મિત્રો કે પ્રોવિઝન સર્ટિફિકેટ શું છે બરાબર છે અને અમને સર કંઈ સમજાતું નથી કે કંઈ ખબર નથી પડી તો મને કોમેન્ટ બોક્સમાં પૂછો અને તમારે વધારે ડિટેલ જોતી હોય તો તમારા જીટીયુના કોર્ડિનેટર છે તમારા કોલેજમાં અહીંયા પર તમે જઈ અને શું કરી શકો છો તો કે આના વિશે તમે પૂછી શકો છો ઓકે આવી રીતના આપણે કોન્વોકેશન સર્ટિફિકેટ છે મિત્રો તમારું ડિપ્લોમા કે ડિગ્રી કમ્પ્લીટ થાય અને પછી એ પણ લાસ્ટ અને પરમેનન્ટ છેલ્લું કહેવાય આપણું કે ઓલ એમાં બધું લખેલું હોય છે ઓલ સીજીપીએ સીપીએ બધું આપણે લાસ્ટ છે કંઈ ઇમ્પોર્ટન્ટ સર્ટિફિકેટ છે બધી જગ્યાએ એ જ જરૂર પડતી હોય છે આપણે સેમેસ્ટર વાઇઝ માર્કશીટ કોઈક જગ્યાએ માંગતા હોય છે બધી જગ્યાએ માંગતા નથી એ ક્યારે આવશે એના વિશે પણ આપણે વિડીયો બનાવશી એ પહેલાં તમારું પ્રોવિઝન સર્ટિફિકેટ છે બધાને ખાસ મિત્રો મેળવી લેવાનું રહેશે કેમ કે ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે જોબમાં કે કોઈ પણ જગ્યાએ જરૂર પડતી જ હોય છે એડમિશન પ્રોસેસમાં હોય ડિગ્રીમાં જવું હોય આગળ કોઈ પણ જગ્યાએ તો ઓકે વિડીયોને કાંઈ પણ ના સમજાણું હોય તો મને અત્યારે કોમેન્ટ કરો અને વધારે ડિટેલ માટે તમારે આપણે વાત કરી પ્રમાણે તમારા જીટીયુના કોઓર્ડિનેટર તમારા સર ટીચરને મળી લેવાનું રહેશે બરાબર છે એ તમને ચોક્કસ ટાઈમ જણાવશે ક્યારે ક્યારે આવી શકે છે હવે છે વિડીયો કેવો લાગ્યો મિત્રો બધા દોસ્તોને મોકલવાનો છે અને કોમેન્ટ પણ કરવાની છે અને સપોર્ટ માટે એક સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી દ્વારા કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો છો બરાબર છે નવો નવા નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો આપણે બનાવતા રહેશે તો તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ તમારું જીટીયુમાં હોય બરાબર છે અથવા તો તમારું ડિપ્લોમા હોય બરાબર છે ડિપ્લોમા એન્જિનિયરિંગ કમ્પ્લીટ થઈ જાય છે તમારા બેકલોગ કેટી ક્લિયર થઈ જાય છે ફાઇનલ સેમેસ્ટરનું રિઝલ્ટ આવી જાય છે એ જ લોકો મેળવી શકશે બેકલોગ કેટીવાળા લોકો મેળવી શકશે નહીં ડિગ્રીમાં પણ મિત્રો શું છે તો કે સેમ પ્રોસેસ છે બરાબર આપણે જીટીયુની વાત કરી રહ્યા છીએ પ્રોવિઝન સર્ટિફિકેટ મેળવવા માટે ડિગ્રીવાળા મિત્રોને પણ મેળવવાનું હોય છે ડિપ્લોમાવાળાને પણ મેળવવાનું હોય છે ક્યારે તો કે બેકલોગ કેટી બધું ક્લિયર હોય ફાઇનલ સેમેસ્ટરનું રિઝલ્ટ આવી જાય પછી મેળવવાનું હોય છે એ તમારા કોલેજ દ્વારા આપવામાં આવતું હોય છે તમારે એ રૂલ્સ બધું જાણી લેવાનું અને મેળવી લેવાનું રહેશે ઓકે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો મિત્રો અને આ બધો વિડીયો છે આ વિડીયો તમારા બધા દોસ્તોને મોકલો જેથી કરીને પ્રોવિઝન સર્ટિફિકેટ છે એના જે ઘણા મિત્રોને ખ્યાલ નહીં હોય કે કોઈ પણ ઘણી વાર એવું બનતું હોય છે કે આના વિશે કોઈને ખાસ નોંધ કે એવી રીતના નોટિફિકેશન કે કોઈ જગ્યાએ પહોંચતું નથી કે નોટિસ બોર્ડ દ્વારા જણાવવામાં આવતું પણ નથી તો ઘણા મિત્રોને ખ્યાલ હોતો નથી પણ મેળવવું જરૂરી છે મિત્રો એટલે ખાસ વસ્તુ ધ્યાન રાખજો બરાબર છે કોઈ ના સમજાય તો મને પૂછો બધા મિત્રોને મિત્રો આ વિડીયો એક મોકલી દો તમારા ઓલ કે જે લાસ્ટ યરમાં છે છેલ્લો સેમેસ્ટર છે પાસ થઈ ગયા છે ઓકે ડિપ્લોમાના છે ડિગ્રીમાંના છે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે એ કાંઈ ન સમજાય તો મને પૂછો એ કોમેન્ટ કરી સબસ્ક્રાઇબ કરી બધા દોસ્તોને મોકલો ઓકે મિત્રો થેન્ક યુ બાય બાય